આજે તમારી માટે એક જોરદાર વિડીયો લઈને આવી ગયો છું વઘારેલા રોટલાનો. હાય હાય કાકા જોરદાર. હવે દહીં છાશ આવશે. દહીં અને છાશ. ઓકે. આ રોટલાનો મસાલો. અચ્છા સ્પેશિયલ રોટલા માટેનો જ છે. હા. ઓકે. કેમ છો અમદાવાદીઓ? આજે તમારી માટે એક જોરદાર વિડીયો લઈને આવી ગયો છું વઘારેલા રોટલાનો, કે જે એકદમ યુનિક જ આઈટમ છે, બધી જગ્યાએ નથી મળતી હોતી. આજે તમને આખી વિડીયોની પ્રોસેસ બતાવીશ, વઘારેલો રોટલો કેમનો બને છે એ પણ, અને કઈ જગ્યાએ મળે છે એ પણ તમને આ વિડીયોના એન્ડમાં બતાવી દઈશ. કાકાએ પહેલાં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થશે પછી કાકા હવે આમાં રોટલો આખો જશે કે પછી એના ટુકડા કરીને? ટુકડા આવશે. આ રઈનો વઘાર કરવું છે. ઓકે, રઈનો વઘાર કરશો પહેલા. આ જીરું, આ લસણ. અરે વાહ, લસણ નાખી દીધું છે. આ હિંગ. ઉપર શું લીધું? આ વેજીટેબલ. ઓકે, વેજીટેબલ કટિંગ કરેલા જ હતા. હા, કટિંગ કરેલું વેજીટેબલ. આ કોર્ન ને વટાણા ના ટમાટર. ઓહો, બધું કટિંગ કરેલું ફર્સ્ટ ક્લાસ રેડી છે. આ લસણની ચટણી. લસણની ચટણી. થોડાક આગળ રહેજો. ઓકે. હાય હાય કાકા જોરદાર. કાકાએ જોરદાર મસ્ત વઘાર કરી દીધો છે. હવે દહીં છાશ આવશે. દહીં અને છાશ. ઓકે. તો આ કોઈ ગળ્યું હોય છે કે પછી નોર્મલ જ હોય? મીડિયમ આવે. ઓકે. તીખું ખાવું હોય તો તીખું બને. ઓકે. બાકી મીડિયમ જ બનાવીએ. એની દહીં આપણું દહીં કેવું હોય? નોર્મલ જ? હા, નોર્મલ. દહીં ને છાશ મિક્સ હોય. ઓકે. હવે આ મીઠું. આ ધાણા જીરું અને હળદર. આ મરચા. આ રોટલાનો મસાલો. અચ્છા સ્પેશિયલ રોટલા માટેનો જ છે. હા. આ મેગી મસાલા. મેગી મસાલો પણ આવી ગયો. શું વાત છે કાકાએ જોરદાર મસાલાથી ભરપૂર આ વઘાર જ કર્યો છે ને? આ વઘાર જ છે. ઓકે. હવે ધાણા નાખી દીધા. આ કાકા બનતા કેટલી વાર લાગતી હોય છે? બસ 5 મિનિટ લાગે. અને આ રોટલો છે ભૂકો કરેલો પહેલેથી છે? હા, ભૂકો કરેલો છે. ઓકે. તો આ એક પ્લેટ બનતા 5 મિનિટ જેટલું લાગે? 5 મિનિટ લાગે. તો આપણે જે આ ઘરે રેગ્યુલર જે રોટલો ખાતા હોય એનો જ ભૂકો હોય છે? હા, એનો જ બાજરાનો જ રોટલો. બાજરાનો જ એમ ને? રેગ્યુલર આપણે બાજરાનો રોટલો ખાતા એનો જ ભૂકો. ઓકે. તો આ વસ્તુ હવે સીધી રેડી થઈ ગયા પછી એની ઉપર કઈ ગાર્નિશિંગ થાય? ગાર્નિશિંગ ચીઝ વાળો ખાવો હોય તો ચીઝ વાળો થાય. ઓકે. ચીઝ બટર થાય, ખાલી બટરમાંય થાય. ઓકે. આ 2-4 વેરાયટી અલગ અલગ બને એમ ને બટરનો? તો આની પ્રાઇસ શું હોય છે? 80 રૂપિયા ડીશના. 80 રૂપિયા. ઓકે. અને ચીઝ બટરના 120 રૂપિયા. 120 રૂપિયા. તો આના સિવાય તમારી જોડે બીજી કઈ વસ્તુ અવેલેબલ? આલુ પરોઠા છે, થેપલા છે. ઓકે. આલુ પરોઠામાં 4-5 વેરાયટી છે. પંજાબી પરોઠા છે, ચીઝ બટર છે. અને આ જગ્યા કઈ કહેવાય? જીવનવાડી 4 રસ્તા. જીવનવાડી 4 રસ્તા. અને તમારો ટાઈમિંગ શું હોય? રાતના 9:30 થી સવારના 4 વાગ્યા સુધી. સવારના 4 વાગ્યા સુધી? ખરેખર? હા. અરે વાહ. જો તો હવે કોઈને મોડી રાત્રે પણ ભૂખ લાગી હોય તો તમે લોકો અહીંયા આવી શકો છો. હા, અવેલેબલ મળશે બધી વસ્તુ. હા. અને ફર્સ્ટ ક્લાસ લાઈવ બધું બનાવીને આપશો ને? બધું લાઈવ. ઓકે. તો હવે અમારી પ્લેટ આપી દેજો ને. હા, આપી દઈએ. વાહ. ઠંડુ બી થાય ને ખાવામાં મજા આવે. ઓકે. તમે લોકો જોઈ શકો કે અમને વઘારની એટલી જોરદાર સુગંધ આવી હતી, તો અમે પહેલાં આખો ટ્રાય કરી લીધો છે 80%. બસ 20% વધ્યો છે. હવે તમારી માટે એકવાર ફરી ટેસ્ટ કરીને ઓનેસ્ટ રિવ્યૂ આપી દઉં. મજા આવી છે. આની પહેલાં પણ એક જગ્યાએ વઘારેલો રોટલો ખાધો હતો, પરંતુ ત્યાં આગળ આવું નહોતું કે ત્યાં આગળ કોર્ન નહોતા નાખ્યા, વટાણા નહોતા, એ બધી આઈટમ નથી. અહીંયા એ બધું નાખેલું છે. એ મસ્ત આઈટમ છે. મજા આવી ગઈ હતી. અને 80 રૂપિયા પ્રાઇસ છે. અને મોડી રાત સુધી ચાલુ હોય. જો તમે આ એરિયામાં રહેતા હોય તો તમે આ જગ્યા ઉપર આવી શકો છો. મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયો શેર કરી દેજો.